ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આજના દિવસની ભેટને માટે। પ્રભુની કૃપામાં એક નવો દિવસ પ્રભુએ આપણને આપ્યો, નવું જીવન આપ્યું, નવા વિચારો સાથે પ્રભુમાં આગળ વધવાને માટે પ્રભુએ એક અમૂલ્ય તક આપણને આપી। ત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને આજની સવારની સંગતમાં, બાઇબલ મનનમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે અને પ્રાર્થના છે કે પ્રભુ આજની સંગતની મારફતે આપ સર્વની સાથે વાત અને વ્યવહાર કરો। આવો આપણે પ્રાર્થના કરીએ, મીટિંગની શરૂઆત કરીએ। પ્રેમાળ પિતાજી, અમે તમારી આભાર સ્તુતિ કરતા તમને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે જીવતા ઈશ્વર છો માટે અમે જીવન પામ્યા છીએ। તમારી કૃપા અમારા ઉપર ન હોય, તમારા આશીર્વાદો અમારા ઉપર ન હોય અને તમે ઈચ્છ્યું ના હોય તો પ્રભુ આ જગતની અંદર અમે ઉઠી શક્યા ના હોત। પરંતુ અમે આભાર માનીએ છીએ કેમ કે એક નવી તક તમે અમને આપી કે પ્રેમાળ પ્રભુ અમે તમારી વધુ નજદીક આવીએ, વધુ તમારી સ્તુતિ અને આરાધના કરીએ, તમારા પ્રકટીકરણો અને તમારું ગૌરવ જાણીએ અને અનુભવમાં આવીએ અને એ રીતે પ્રભુ અમે તમને વધુ ઓળખીએ અને સમર્પિત બનીએ। એટલા માટે પ્રભુ તમે એક નવું જીવન અમને આપ્યું, અમે આભાર માનીએ છીએ। પિતાજી, અમારી પ્રાર્થનાને વિનંતી છે અત્યારની અમારી આ સંગતને આશીર્વાદિત કરો। જે ગીત ગાવામાં આવે એ ગીતની મારફતે અને જે વચનોનું મનન કરવામાં આવે એ બધાની મારફતે આજનો આશીર્વાદ અમને આપો। પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો, આમેન। ભજન સંગ્રહમાંથી 181 નંબરનું ગીત આપણે સાથે ગાઈએ। ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી। 181 નંબરનું ગીત। મિત્ર નથી મમ કોઈ તુજ સમો, મિત્ર નથી મમ કોઈ, અન્ય હજારો હોય તુજ સમો, મિત્ર નથી મમ કોઈ। મુજ મૃતકને મરી જીવાડ્યો, મુજ મૃતકને મરી જીવાડ્યો, સ્નેહ ભરી તુજે સોય, તુજે સમો મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજે સમો મિત્ર નથી મમ કોઈ। મુજ મલિનને શુદ્ધ કર્યો તે, મુજ મલિનને શુદ્ધ કર્યો તે, નિજ રુધિરથી ધોઈ, તુજે સમો મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજે સમો મિત્ર નથી મમ કોઈ। તુજ વિના તો મનની હાલત, તુજ વિના તો મનની હાલત, અન્ય સુજાણે કોઈ, તુજે સમો મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજે સમો મિત્ર નથી મમ કોઈ। અધિક દુઃખ પણ અધિક શાંતિ, અધિક દુઃખ પણ અધિક શાંતિ, તુજ મેળાપતિ હોય, તુજે સમો મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજે સમો મિત્ર નથી મમ કોઈ। અનેક વાર હું ડૂબવું તુજને, અનેક વાર હું ડૂબવું તુજને, પ્રેમ કરે તું તોય, તુજે સમો મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજે સમો મિત્ર નથી મમ કોઈ।
तुझ विना तो दीन दुखीनी, तुझ विना तो दीन दुखीनी कोणने परवा होय, तुझ समो मित्र નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ. મરણ ક્ષણ પણ પૂરણ આનંદ, મરણ ક્ષણ પણ પૂરણ આનંદ, જો તુજ હોતો હોય, તુજ સમો મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ. પ્રભુના પવિત્ર વચનો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે વાંચીએ. નીતિ વચનનું પુસ્તક, તેનો 31મો અધ્યાય 1 થી 9 કલમ. 1 થી 9 કલમ પ્રભુના વચનોમાંથી આપણે વાંચીએ. નીતિ વચનનું પુસ્તક 31મો અધ્યાય, પાન નંબર 594. પહેલી કલમથી પ્રભુનું વચન આ પ્રમાણે છે. લમુએલ રાજાની માએ જે દોરવણી તેને શીખવી હતી તે આ છે. મારા દીકરા, હું શું કહું? હે મારા પેટના દીકરા, હું શું કહું? હે મારી માનતાઓના દીકરા, હું શું કહું? સ્ત્રીઓને તારું બળ તથા રાજાઓનો નાશ કરનારાને તું વશ થતો નથી. હે લમુએલ, દ્રાક્ષરસ પીવો એ રાજાઓને ઘટાડત નથી, એ રાજાઓને છાસતો નથી. વળી મદિરા ક્યાં છે એમ કહેવું હાકેમને શોભતું નથી. રખેને તેઓ તે પીને નિયમને વિસરી જાય અને કોઈ દુઃખીનો ઇન્સાફ ઊંધો વાળે. જે મરવાની અણી પર હોય તેને મદિરા, અને જેનું મન દુઃખી હોય તેને દ્રાક્ષરસ આપ. ભલે તે પીને પોતાની દરિદ્રતા ભૂલી જાય અને પોતાનું દુઃખ ફરી કદી તેને યાદ આવે નહીં. મૂંગાઓને ખાતર તથા સગડા નિરાધાર માણસોના પક્ષમાં તું તારું મુખ ઉગાડ. તારું મુખ ઉગાડીને અદલ ઇન્સાફ કર અને ગરીબ તથા દરિદ્રીને ન્યાય આપ. આ પ્રભુનું વચન છે. પ્રભુ એના વચનોનો આશીર્વાદ આપણ બધાને આપો. આ સમય પ્રભુના સેવકને આપવામાં આવે છે. ઇવન સરસ સાહેબ પ્રભુના વચનના મનનમાં આપણને દોરશે. ઘણા વર્ષો પહેલાની એક સત્ય ઘટના છે કે એક માણસ ઇંગ્લેન્ડથી કમાવા સારું અમેરિકા ગયો. ત્યાં ન્યુયોર્કમાં જઈને સ્થાયી થયો. ત્યાં એણે નોકરી કરી, બધું કામકાજ કર્યું, પણ પોતાના કુટુંબથી દૂર હતો. પોતાની પત્ની ને એકનો એક છોકરો એ ઇંગ્લેન્ડમાં હતા. હવે ઘણા લાંબા સમય પછી એની પાસે એટલા નાણાં બચ્યા કે ઇંગ્લેન્ડ મોકલે કે જેનાથી એની પત્ની ને એકનો એક દીકરો એ બંને જણ ન્યુયોર્કમાં આવે ને એની સાથે રહે. એટલે એણે નાણાં મોકલ્યા અને પત્ની બહુ ખુશ થઈ ગઈ કે હવે મારા પતિની સાથે મને રહેવાનું મળશે. પોતાના દીકરાને તૈયાર કરીને બંને એ સ્ટીમરમાં, વહાણમાં બેસીને અમેરિકા જવા માટે નીકળ્યા. અને તેઓ લગભગ અમેરિકા પહોંચવામાં હતા અને એ વહાણમાં, એ સ્ટીમરમાં આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. અને કેપ્ટન જાણતો હતો કે આ વહાણમાં જે આગ લાગી છે આમાં કેટલાક વિસ્ફોટક પદાર્થો પણ છે કે જ્યારે આગ એ વિસ્ફોટક પદાર્થો સુધી પહોંચશે તો એક મોટો વિસ્ફોટ થઈને આખું જહાજ અને એની અંદર રહેલા લોકો નાશ પામશે. એટલે બહુ જ ભાગદોડ મચી ગઈ હતી. અને પછી જે લાઈફ બોટ્સ, જે નાની નાની હોડીઓ એમાં હતી, એ મૂકવામાં આવી પાણીમાં અને બધા લોકો હોડીમાં બેસીને સલામત સ્થળે નીકળી જાય એના માટે પડાપડી થવા માંડી. એટલા બધા લોક અંદર હતા કે હોડીઓ ઊંચી પડી
અને બધી હોળી, બહુ નાની નાની હોળી, અને જેટલા બેસવા જોઈએ એના કરતાં પણ વધારે લોકો હોળીમાં બેસીને ત્યાંથી નીકળી ગયા. અને હવે છેલ્લી હોળી બચી હતી, અને છેલ્લી હોળી જેવી નીચે પાણીમાં મૂકવામાં આવી એટલે બધા પડાપડી કરીને એ હોળીમાં પણ બેસી ગયા. અને બન્યું એવું કે જે પેલો ન્યુયોર્કમાં જે માણસ હતો એની પત્ની અને એનો એકનો એક દીકરો, એ 2 જણ રહી ગયા. અને એ જ માં એ હોળીમાં જે બેઠા છે એમને વિનંતી કરે છે, રિક્વેસ્ટ કરે છે કે અમને બંનેને લઈ લો, અમે 2 જ રહી ગયા, અમને લઈ લો, અમે મરી જઈશું, અમે સળગી જઈશું, અમારો નાશ થશે. પણ એ હોળીમાં સહેજે જગ્યા જ નહોતી કે બંનેને એમાં લેવામાં આવે. પરંતુ આ સ્ત્રી એટલી કાકલુતી કરતી હતી, એટલું રડતી હતી, એટલે પછી હોળીમાં જે બેઠેલા હતા એમણે એને એવું કીધું કે બંને જણનો તો કોઈ પણ રીતે સમાવેશ ના થાય, પણ 2 માંથી 1 જણ આવી જાઓ, કોઈક રીતે સહન કરી લઈશું. અને હવે જ્યારે આવું કહેવામાં આવ્યું એટલે એ માએ પોતાના દીકરાને બાથમાં ભરી લીધો, એને ચુંબન કર્યું, અને પછી એને હોળીમાં એને બેસાડી દીધો. પોતે હોળીમાં જંપલાવાના બદલે એ પોતાના દીકરાને હોળીમાં બેસાડ્યો અને કહ્યું કે તું જો જીવતો રહે ને તારા બાપને મળે તો કહેજે કે મારી માએ મારા માટે પોતાનો જીવ આપી દીધો. એક માનું બલિદાન, માનો ત્યાગ. અને આ વાત, સત્ય ઘટના આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત યાદ આવે કે આપણે આકાશમાંના બાપને, પરમેશ્વર પિતાને મળી શકીએ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો. અને માટે આપણે ખ્રિસ્તીઓ તરીકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે પ્રભુના વચનો શીખવા માટે આવી રીતે રોજે રોજ બેસીએ છીએ, સારી વાતો શીખીએ અને સારા જીવનમાં આપણે આગળ વધીએ. ત્યારે આજે પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે અને એ તો આદર્શ માતાની વાત કરે છે. આદર્શ માતા. અને નીતિ વચનનું પુસ્તક, આ નીતિ વચનનું પુસ્તક એવું પુસ્તક છે કે યહૂદી લોકો, જે પુરુષ પ્રધાન સમાજ, કે જેમાં પુરુષોનું મહત્વ, સ્ત્રીઓનું ખાસ મહત્વ નહીં એવું આપણને જોવા મળે, પરંતુ નીતિ વચનનું પુસ્તક એવું છે કે એમાં જેટલું પિતાનું મહત્વ છે એટલું જ માતાનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અને એટલે જ નીતિ વચનની શરૂઆતમાં જ, પહેલા અધ્યાયમાં જ, જેવું પ્રસ્તાવના પૂરી થાય ને 8મી કલમથી જ કહે છે કે મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીસમાં. અને ઘણી બધી જગ્યા પર માતા અને પિતા બંનેની જે જવાબદારી છે, બંનેની જે શિક્ષણ છે એ યાદ રાખવા માટે, એમનું શિક્ષણ વિસરી નહીં જવા માટે વારંવાર એ નીતિ વચનમાં એ કહેવામાં આવ્યું છે. અને આજનો શાસ્ત્ર પાઠ, નીતિ વચન 31મો અધ્યાય ને 1 થી 9 કલમ આપણે વાંચી. આ 31મો અધ્યાય 10મી કલમથી આગળની કલમો માટે એ બહુ સર્વસામાન્ય છે અને એના પર ઘણા બધા સંદેશા સાંભળ્યા હશે અને માતૃદિને પણ એના વિશે એ સંદેશાઓ આપવામાં આવે. પરંતુ આ શરૂઆતની કલમો છે 1 થી 9, એને જાણે કે નજરઅંદાજ કરવામાં આવી હોય એવું આપણને લાગે છે. અહીંયા જે શરૂઆતમાં નીતિ વચન 31મા અધ્યાયની પહેલી કલમમાં જે વાત લખવામાં આવી છે એ લમુએલ રાજાની વાત. અને લમુએલ રાજાની જે વાત લખેલી છે એ બહુ રહસ્યમય વ્યક્તિ હોય એવું આપણને લાગે, કેમ કે બાઇબલમાં, આખા બાઇબલમાં બીજે ક્યાંય લમુએલનું નામ આપવામાં આવ્યું નથી. તો આ લમુએલ કોણ? એ બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો છે અને લોકો ઘણી બધી વાતો, ધારણાઓ એના માટે બાંધે છે. અને એક બહુ મજબૂત એવી વાત એ કે સુલેમાન રાજા, એનું નિકનેમ, એનું બીજું એક નામ લમુએલ હતું. લમુએલ શબ્દનો અર્થ થાય છે જે દેવનો છે તે. અને એ શબ્દના અર્થ પ્રમાણે તો સુલેમાનને એ બહુ જ બંધ બેસતું નામ આવે કે જે દેવનો છે તે. એ લમુએલ શબ્દનો અર્થ થાય છે. અને માટે મુખ્યત્વે લોકો એવું જ માને છે, મોટા ભાગના લોકો એવું માને છે કે લમુએલ એ બીજું કોઈ નહીં પણ સુલેમાન રાજા છે. અને એણે પોતે પોતાના નિકનેમથી, બીજા નામથી આ વાત 31મા અધ્યાયમાં જે વાતો લખેલી છે એ લખી. પોતાની માએ મને આ દેવવાણી શીખવી છે, મને કીધું છે, એ પ્રમાણે કહીને એ વાત ત્યાં લખે છે. બીજી એક એવી શક્યતા રહેલી છે કે લમુએલ રાજા એ હિજકિયા રાજા હોઈ શકે છે.
હિજકિયા રાજા, એવું કેટલાક વિદ્વાનો માને છે. એને એક એવી ધારણા પણ છે કે આ કોઈક બાબેલનો રાજા હતો, બાબિલોનનો રાજા હતો, જેની માં યહૂદી હતી અને યહૂદી માં તરીકે પોતાના દીકરાને એ સારી શિખામણ, સારું શિક્ષણ આપતી હતી. પરંતુ આપણે એવું માનીએ છીએ કે નીતિ વચનનું પુસ્તક, એમાં એ સુલેમાન રાજાના નીતિ વચનો અને બીજા કેટલાક લેખકોના પણ છે, પરંતુ આ 31મો અધ્યાય એ લમુએલ શબ્દ પણ જાણે કે સુલેમાનના માટે વાપરવામાં આવ્યો છે. અને આ સ્ત્રી લમુએલની માં, અને જો આપણે માની લઈએ કે સુલેમાન છે, તો પછી સુલેમાનની માં, જેનું નામ અહીંયા નોંધવામાં નથી આવ્યું, એ આપણે જાણીએ છીએ બાથશેબા. અને એ જો આ રીતે શિક્ષણ આપતી હોય તો એ ખરેખર યોગ્ય રીતે શિક્ષણ આપી રહી છે, કેમ કે એણે મહેલમાં બધું આ રીતે જોયું હોય અને એ પોતાના દીકરાને પડતીમાં જતો રોકવાને માટે એ શિક્ષણ આપે એવું આપણને જોવા મળે છે. અને આ સ્ત્રી પોતાના દીકરાને સારી વણતૃક અને તેની લાંબા ગાળાની અસર વિશે શિક્ષણ આપે છે. તાત્કાલિક અસરથી કંઈક લાભ થાય એવું નહીં, પણ લાંબા ગાળે લાભ થાય એવી વાતો ત્યાં નોંધવામાં આવેલી છે. અને આમે માતા એ પોતાના બાળકના લાંબા સમયના શ્રેષ્ઠ જીવનના માટે એ પ્રયત્નશીલ હોય છે કે મારો દીકરો આગળ જતા એ શ્રેષ્ઠ જીવન પ્રાપ્ત કરે, આશીર્વાદો પ્રાપ્ત કરે, એવું દરેક માતા ઈચ્છતી હોય છે. અને માતા હોવું એ તો દેવ તરફથી આપવામાં આવેલો કારભાર છે. પરમેશ્વરે કારભાર સોંપ્યો છે, કેમ કે પ્રભુના વચનમાં બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે તો દેવ તરફથી આપવામાં આવેલું પ્રતિદાન છે. દેવ તરફથી આપવામાં આવેલું પ્રતિદાન છે, જેને પરમેશ્વરને ફરીથી સોંપવાનું છે. પરમેશ્વરના માટે બાળકોને તૈયાર કરવાના છે. અને માતા પિતાનું આ કામ છે કે એ પોતાના બાળકોને તૈયાર કરે. આપણે આખા અઠવાડિયા દરમિયાન સોમવારથી લઈને એ 2 તિમોથી 3 અધ્યાય અને એમાં જે લિસ્ટ આપ્યું છે, સ્વાર્થ, લોભ અને આપવડાઈ, અહંકાર અને એ બધી બાબતો આપણે જે જોઈ ગયા, નિંદા, અને ત્યારબાદ જે આવે છે તે કે જે માતા પિતાનું સન્માન નથી કરતા, માતા પિતાનું સન્માન નહીં કરનાર. અને એ રીતે પણ આજે આ ટોપિક આપણી પાસે આવે છે કે માતા પિતા તરીકે માતા પિતાની જવાબદારી શું, કે એવા બાળકો એ તૈયાર કરે કે જે માતા પિતાનું પણ સન્માન કરે અને પરમેશ્વરને પણ આધીન રહે. એ આજે આપણે જોવા માંગીએ છીએ. અને બીજી મહત્વની વાત એ છે કે આવતીકાલે આખું વિશ્વ એ મધર્સ ડે મનાવી રહ્યું છે, માતૃદિન મનાવશે. આ વખતે લોકડાઉનના કારણે પ્રભુ મંદિરમાં એવા પ્રોગ્રામ્સ નહીં થાય, પરંતુ વિશેષ પ્રોગ્રામ નહીં થાય, પરંતુ પાળક સાહેબ એ માતૃદિન વિશે સંદેશો લાવશે અને આપણે એ દિવસે માતાનો આભાર વ્યક્ત કરીશું. એ આવતીકાલનો દિવસ છે, એક વિશેષ દિવસ કે જેમાં આપણે માતાને આભાર માનીએ, માતાને વિશેષ રૂપે એમને એ દિવસે ખુશ કરીએ, એમનું જે કે આપણા પર ઉપકારો છે એ યાદ કરીએ. એ દિવસ છે. અને માટે આજે પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે કે આ માતા જે છે એ પોતાના બાળકો ઉપર અસર ઉપજાવી શકે છે અને તેઓ માર્ગમાંથી ભટકી જઈને જીવનને ખરાબ ન કરે, એના માટે માતાની બહુ મોટી જવાબદારી હોય છે. અને માટે આજે આપણને આ જે લમુએલની માતા છે એ કેટલીક વાતો આપણને શીખવે છે. આદર્શ માતા કેવી હોય એની વાત આપણને શીખવે છે. અને આપણે જોવા માંગીએ છીએ ત્યારે જે બાબતો અહીંયા લમુએલને શીખવવામાં આવી છે એ આપણે જોઈએ. સૌથી પહેલી વાત તો એ કે બીજી કલમ આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે ત્યાં લખ્યું છે, મારા દીકરા હું શું કહું, હે મારા પેટના દીકરા હું શું કહું. અને પછી કે છે, હે મારી માનતાઓના દીકરા શું કહું. અને માતા પોતાના દીકરાને શિખામણ આપે છે ત્યારે પહેલી જે વાત કે છે કે મારા દીકરા, એટલે ઘણી બધી વખત એવું બને કે કોઈ પણ વ્યક્તિને કોઈ મોટી ઉંમરના બેન હોય કે ભાઈ હોય તો મારા દીકરા કહીને સંબોધે, અને કોઈ પણ જાતના સંબંધ વગર, લોહીના સંબંધ વગર ગમે તેને દીકરા કહી શકાય અને એ રીતે જાણે કે બોલે છે. પરંતુ આગળ વધતા એમ કે છે, એ રીતે નહીં, તું મારી પેટનો દીકરો છે, મેં તારા માટે પ્રસવ વેદના સહન કરી છે, મેં તારા માટે એ ઉછેરવા માટેની તસદી લીધી છે.
મેં 9 મહિના મારા પેટમાં તને રાખ્યો છે અને એ પ્રસવની વેદના મેં સહન કરી છે, અને હું તને શું કહું? અને પછી એમ કે છે, હે મારી માનતાઓના દીકરા. એટલે કે જ્યારે આ લમુએલની માતા લાંબા સમય સુધી એને બાળક રૂપી એ દાન પ્રાપ્ત નહીં થયું હોય અને માનતાઓ માની પ્રાર્થનાઓ કરી અને બહુ જ બધી પ્રાર્થનાઓના પ્રત્યુત્તર રૂપે એ લમુએલ નામે દીકરો એને પ્રાપ્ત થયો. અને ઘણા બધા એવા લોકો હોય છે જેમને ઘણી બધી પ્રાર્થનાઓ પછી, માનતાઓ પછી એ બાળક પ્રાપ્ત થાય. અને મોટે ભાગે એમાં એક જોખમ રહેલું હોય છે કે બહુ માનતાઓ અને બહુ રાહ જોયા પછી જ્યારે બાળક પ્રાપ્ત થાય ત્યારે એ બાળકને પછી એ રીતે ઉછેરવામાં આવે, એ રીતે વધારે પડતો પ્રેમ દર્શાવવામાં આવે, વધારે પડતી લાગણી દર્શાવવામાં આવે કે પછી એનું જીવન ખરાબ થઈ જાય. વધારે પડતા લાગણી વેળાથી એ જીવનમાં પછી જીવનનો જે માર્ગ છે એના પરથી ભટકી જાય. એ હદ સુધીની બેદરકારી, એ હદ સુધીનો આંધળો પ્રેમ એ બાળકને કરવામાં આવે. પરંતુ અહીંયા લમુએલની માતા આપણને બહુ સારી વાત શીખવે છે કે ભલે ને મોટી ઉંમરમાં બાળક થયો હોય અને આપણને બહુ પ્રિય હોય, પણ જે શિસ્ત શીખવવાની છે, જે વાતો શીખવવાની છે એ શીખવવાની જ છે. જીવનમાં કઈ રીતે આગળ વધવું એ શીખવવું એટલે શીખવવું જ. એમાં પછી પ્રેમના કારણે કશું નહીં કહેવાનું, તાત્કાલિક અસરથી બાળકને ખુશ રાખવા માટે કંઈ જ નહીં કહેવાનું. એવું વલણ બાળક માટે જોખમી સાબિત થાય છે. અને માટે અહીંયા જે વાતો લખવામાં આવી છે અને એ જે શરૂઆતની વાતો કહેવામાં આવી છે કે શુદ્ધ જીવનમાંથી લમુએલ ભટકી ન જાય માટે કેટલીક વાતો એને શીખવવામાં આવી છે. અને અહીંયા જે વાત લખી છે એ કે માતા દ્વારા એ નૈતિક શિક્ષણ આપવામાં આવે, શીખવવામાં આવે એ જરૂરનું છે. કેમ કે માતાની સલાહથી બાળક પર બહુ ઘેરી અસર થાય છે. માતાનો જે પુત્ર સાથેનો સંબંધ છે, જે લાગણીનો સંબંધ છે, એના કારણે થઈને એ બંને વચ્ચેના સંબંધોના કારણે થઈને પણ એ સલાહ અને એ સારું શિક્ષણ વધુ અસરકારક નીવડે છે. અને માતા પોતાના દીકરાનું યોગ્ય મૂલ્ય આંકી શકે, પોતાના દીકરાની યોગ્ય કિંમત આંકી શકે અને એનું જીવન કેટલું માન યોગ્ય હોવું જોઈએ, કેટલું સફળ હોવું જોઈએ, કેટલું આશીર્વાદિત હોવું જોઈએ એ પોતે એ માતા એના વિશે પ્રયત્નશીલ હોય. અને માતા એ આ લમુએલની જે માતા હતી એ સમજતી હતી કે આ જે બાળકનો ઉછેર છે એ આત્મિક બાબત છે. એ કઈ જગતના લોકો જે રીતે બાળકોનો ઉછેર કરે એ રીતે નહીં, પરંતુ નૈતિક શિક્ષણ સાથે, આત્મિક શિક્ષણ સાથે એ બાળકનો ઉછેર થવો જોઈએ. એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અહીંયા લમુએલની માતા એની સમૃદ્ધિ વિશે જ ચિંતા નથી કરતી, પરંતુ એના આત્માની કાળજી કરે છે એ આપણે જોઈએ છે. અને આ પ્રાર્થના અને માનતાઓ દ્વારા પ્રાપ્ત થયેલા દીકરાને એ વધારે પડતા લાગણી વેળાથી, વધારે પડતા પ્રેમથી અને નિષ્કાળજીથી એ વેડફાઈ જાય, એનું જીવન વેડફાઈ જાય એવું એ નથી કરતી, પરંતુ એના આત્માનો બચાવ થાય એ રીતે એને શિક્ષણ આપવામાં આવે છે. હવે જ્યારે એ નૈતિક જીવનનું શિક્ષણની વાત આવે ત્યારે અહીંયા બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે 3જી કલમમાં સ્ત્રીઓને તારું બળ, સ્ત્રીઓને તારું બળ. અને જે સંદર્ભમાં અહીંયા લખ્યું છે સ્ત્રીઓને તારું બળ, એ આખું વાક્ય આ રીતે છે કે સ્ત્રીઓને તારું બળ ન આપ, સ્ત્રીઓની પાછળ તારું બળ વાપરી ન નાખ, સ્ત્રીઓની પાછળ તારું જે બળ છે એને વેડફી ન નાખ, સ્ત્રીઓની પાછળ ન લાગ. અને આ માતાએ પોતાના દીકરાને આપવાની સલાહ, પોતાના દીકરાને આપવાનું શિક્ષણ એ લમુએલ પોતાના દીકરાને આપે છે, પોતાના દીકરાને આપે છે. અને ત્યાં આપણે જોઈએ છે કે આ અનૈતિક સંબંધો જીવનને ખરાબ કરી નાખે છે. અને બાઇબલમાં એના બહુ જાણીતા એવા ઉદાહરણ છે. સામસુન, જે ન્યાયાધીશોનું પુસ્તક 13મા અધ્યાયથી 16મા અધ્યાયમાં એની વાત આવે છે. અને આપણે બધા જાણીએ છીએ કે સામસુન જે બહુ મહાન એવો ન્યાયાધીશ થઈ ગયો અને એ ઇઝરાયેલી પ્રજાને છોડાવનાર અને જન્મથી નાઝીરી અને પરાક્રમી સુરવીર પુરુષ, પરંતુ દલીલાના કારણે એના જીવનની પડતી થઈ, બહુ મોટો નાશ થયો આપણે જાણીએ છીએ. દાઉદની વાત આપણે જાણીએ છીએ કે યુદ્ધમાં ન ગયો અને ધાબા પર ફરતો હતો અને બાદશેબાને નાતા જોઈને એ પાપમાં પડ્યો અને એના કારણે એના કુટુંબમાં કેટલી બધી આફતો આવીને લગભગ એનું રાજ્ય નાશ પામે એવી હદ સુધી આવી પડ્યો. બહુ મોટી પડતી.
અને ત્રીજી બાબત સુલેમાન, કે જેણે વિદેશીઓ સાથે લગ્ન કર્યા, લગભગ 700 રાણી ને 300 ઉપપત્નીઓ અને વધુ પડતી સ્ત્રીઓ. અને આપણે અત્યારે જોઈ રહ્યા છે કે લમ્યુએલ કદાચ સુલેમાન હોઈ શકે ને એની માં એને આ ચેતવણી આપી રહી છે કે વધારે પડતી સ્ત્રીઓમાં તારું બળ ન આપ. અને આજે આપણે જોઈએ છે કે આ એક સમય છે કે માતા પોતાના બાળકને નાનપણથી જ આ વિષય વિશે શિક્ષણ આપે. કેમ કે આજે આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં આ વ્યભિચારની વાતને, સેક્સની વાતને બહુ જ હળવાશથી લેવામાં આવી રહી છે. એનું ખાસ કોઈ શિક્ષણ આપવામાં આવી રહ્યું નથી. છોકરાઓ એ સ્ત્રી પાત્રને માન આપે, સન્માન આપે, એમનું સન્માન જાળવે, એવું કંઈ શીખવવામાં આવતું નથી. અથવા તો શીખવવામાં આવે છે તેવા લોકો બહુ થોડા છે. એવા લોકો બહુ થોડા છે. કેમ કે આપણે એવા એક સભ્ય સમાજમાં, કહેવાતા સભ્ય સમાજમાં જીવીએ છીએ જ્યાં આપણને આ સેક્સ વિશેની શિક્ષણ આપતા, પોતાના બાળકોને પણ એ વાત શીખવતા મોટા ભાગના લોકોને શરમ આવે. માતા પોતાના બાળકો સાથે આ વિષયની વાત કરતા એ શરમાય અને પછી આગળ જતા એ વધારે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાય અને બહુ મોટી આફતમાં એ પડી જાય એવી શક્યતાઓ રહેલી છે. અને માટે છોકરા કે છોકરીને કૌટુંબિક જીવનના મૂલ્ય સંબંધી એ શીખવવું જોઈએ, નૈતિક શિક્ષણ આપવું જોઈએ. અને આ વ્યભિચારના પાપની અસરો પ્રભુના વચનમાં જે આપી છે એની શીખવવી જોઈએ. ઘણી બધી વખત સમાજમાં એવું બને છે કે કોઈકના આડા સંબંધ હોય, અનૈતિક સંબંધ હોય, વ્યભિચારના પાપમાં સામેલ હોય અને બધા લોકો વાતચીત કરતા હોય. કેમ કે ગોસિપિંગ કરનારા લોકોનો ટોટો હોતો નથી. જઈને કોઈ ચેતવણી આપે કે પ્રભુના વચનથી વાત કરે કે પ્રબોધક તરીકેનું કામ કરીને કોઈને સમજાવે, એવા લોકો તો શોધ્યા ચડતા નથી. પરંતુ ગોસિપિંગ કરવાની, વાતો કરવાની, નિંદા કરવા માટે ઘણા બધા લોકો સામેલ થઈ જાય છે. અને એવી રીતે નિંદા કરે, એ રીતે વાતો કરે કે જોતા પણ નથી કે પોતાના બાળકો સાંભળી રહ્યા છે. એમને એ વાતનો ખ્યાલ પણ રહેતો નથી. અને જ્યારે આવું બધું સાંભળે છે ત્યારે બાળકના મનમાં ગ્રંથિ બંધાય છે કે આ બધું તો સામાન્ય છે, સમાજમાં ચાલે છે, મારા મમ્મીએ આના વિશે તો વાત કરે છે, મારા પપ્પાએ આના વિશે તો વાત કરે છે, આ તો બધું નોર્મલ છે. આ જ નોર્મલસી છે જગતની. અને એટલે જ વ્યભિચારનું પાપ, એટલે જ આ વ્યભિચારના પાપમાં આજે લોકો ગળાડૂબ છે. અને એટલે જ આજે બળાત્કારના કિસ્સાઓ વધી ગયા છે. કેટલા બધા રેપ થઈ રહ્યા છે, કેટલા બધા લોકોની છેડતી થઈ રહી છે, કેટલા બધા બાળકોનું શારીરિક શોષણ થઈ રહ્યું છે. અને આપણે એ નૈતિક શિક્ષણ આપવામાં આપણે શરમ અનુભવીએ છીએ. આપણે વાત કરતા ખચકાઈએ. આપણને ખચકાટ નથી થતો. કોઈકના વ્યભિચારની હસીને વાત કરવાની થાય ત્યારે ખચકાટ નથી થતો, ત્યારે શરમ નથી આવતી. અને બાળકને યોગ્ય શિક્ષણ આપવામાં શરમ આવે છે. અને એ બાળકને માતા પિતા પાસેથી શિક્ષણ નથી મળતું એટલે એ બાળકો પછી ટીવી ચેનલો પરથી અને મેગેઝિનમાંથી, ઇન્ટરનેટ પરથી, બહારના એમના મિત્રો પાસેથી એ સેક્સ વિશેનું શિક્ષણ પ્રાપ્ત કરે. અને જ્યાં શેતાન એનું કામ આસાનીથી કરી દે, જ્યાં એ બાળકો નાની ઉંમરથી એના વ્યસની બની જાય અને બાળકો પોતાના જીવનને ખરાબ કરે, નાની ઉંમરથી એવા બધા વિચારોમાં રચાપચા થઈ જાય અને ખોટી જગ્યાએથી ખોટું શિક્ષણ પ્રાપ્ત કરવાથી લાંબા ગાળાની ખોટી અસરો ઊભી થાય છે. જીવન પર એની અસર થાય છે અને કૌટુંબિક જીવન પર એની અસર થાય છે. વ્યક્તિઓ સ્વાર્થી બની જાય છે. કેમ કે યોગ્ય જગ્યાએથી યોગ્ય શિક્ષણ મળતું નથી. સામે પક્ષે ખોટી જગ્યાએથી ખોટી શિક્ષણ તો મળી જ રહ્યું છે. અને આજે બાળકો, જુવાનો એ ભટકી ગયા છે. અને એનું કારણ એ છે કે માતા પિતા એ પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપતા નથી, એ સમજાવતા નથી. શરમ આવી રહી છે. અને નૈતિક રીતે આજે લોકોની પડતી થઈ રહી છે. આજે બાળકોને એ શીખવવું રહ્યું કે કોઈક વ્યક્તિ આપણને સ્પર્શ કરે તો એ સ્પર્શનો અર્થ આપણે કેવી રીતે કરવો, કઈ જગ્યા પર કેવી રીતે સ્પર્શ કરવામાં આવે છે જેને શોષણ કહી શકાય, અથવા ખોટા ઈરાદા સાથેનો સ્પર્શ શું, અથવા કોઈની સાથે એવી રીતે વર્તવું નહીં. એ પોતાના બાળકોને શીખવવાનો સમય ક્યારનોય બાકી ચૂક્યો છે.
કેવી રીતે વાત કરવી, કેવી રીતે વ્યવહાર કરવો, કેટલી છૂટછાટ લેવી, કેટલી છૂટછાટ આપવી, આ બધું શીખવવાનો સમય આવી ગયો છે. પરંતુ આ વાત કુટુંબીજનો સાથે કરતા શરમ આવે છે અને એના માઠા પરિણામો ભોગવવા પડે છે. ઘણા બધા સર્વે એમ કહે છે કે હવે જે કુંવારી દીકરીઓ જે પોતાનું કૌમાર્ય ગુમાવે છે એની ઉંમર દિવસે ને દિવસે ઓછી થતી જાય છે. હવે એ શરમજનક પરિસ્થિતિ ઊભી થઈ છે કે સરેરાશ 13 વર્ષની ઉંમરે એ છોકરીઓ પોતાનું કૌમાર્ય ગુમાવે. આવું શા માટે બની રહ્યું છે? લગ્ન બહારના સંબંધો એ વ્યભિચાર છે. એ ચાહે લગ્ન પહેલા હોય કે લગ્ન પછી હોય, એ વ્યભિચાર છે. અને આજે વ્યભિચારમાં ખૂંપાયેલા લોકોનો ટોટો નથી. એવા લોકોનો આજે ટોટો નથી, કેમ કે માતા પિતાને આ વિષય પર વાત કરતા શરમ આવે છે. અહીંયા લમુએલની માં લમુએલને એ સ્ત્રીઓ પાછળ પોતાનું બળ વાપરી નહીં નાખવા માટે એ સમજાવે છે. કેમ કે આજે જગતમાં જ્યારે આ અનૈતિક સંબંધો અને આ વ્યભિચારના સંબંધોમાં બધું ન્યોછાવર કરી દે છે. એવા ઘણા બધા કિસ્સા સાંભળ્યા કે વ્યક્તિ પગાર લાવીને પોતાની પત્નીને ના આપે અને જ્યાં આડા સંબંધ હોય ત્યાં જઈને આપી આવે. પોતાના બાળકોની કાળજી ન રાખે પણ બીજે ક્યાંક સંબંધો હોય, બીજી સ્ત્રીઓ પાછળ એ નાણાં ખર્ચતો હોય. એવા પણ કિસ્સા સમાજમાં ઊભા થાય છે. અને સમાજ આવી રીતે બદનામ થાય તો પ્રશ્ન, તકલીફ ક્યાં છે એ જોવાનું, એ શોધવાનું, એને સીધું કરવાનું સમય બાકી ચૂક્યો છે. આજે પરિસ્થિતિ બહુ વિકટ બની ગઈ છે અને માટે જ સમગ્ર માનવ જગત ઉપર આજે આ બધી અનર્થો, મરકીઓ અને તકલીફો આવી રહી છે. કેમ કે વ્યભિચારનું પાપ એ પણ મૂર્તિ પૂજાનું પાપ છે. અને માતા પિતા પોતાના બાળકોને શિક્ષણ આપતા શરમ અનુભવે છે. આજે જાગવાની વેળા આવી ચૂકી છે. બીજી બાબત, બાળકો વ્યસનમાં ભટકી ન જાય એ બહુ જરૂરનું છે. અને સ્વનિયંત્રણ માટે માતા આપણા પ્રથમ શિક્ષક. હું મારી જાત પર નિયંત્રણ કરી શકું એનું શિક્ષણ સૌથી પહેલા જો કોઈની પાસેથી પ્રાપ્ત થાય તો માતા પાસેથી. કેમ કે બાળક નાનું હોય ત્યારથી જ એને કે બહુ આઈસ્ક્રીમ ના ખાઈશ શરદી થઈ જશે, આમ થશે, તેમ થશે, બહુ ચોકલેટ ના ખાઈશ દાંત ખરાબ થઈ જશે, તું ઘરની બહાર ના જઈશ, દરવાજાની બહાર ના જઈશ, રોડ પર ના જઈશ. આ જે બધા નાની નાની વાતો, બાળકની કાળજી લેવાની વાત, એમાં શિસ્ત પણ સમાયેલી છે. એમાં શિસ્ત અને સ્વનિયંત્રણ સમાયેલું છે. એવી જ રીતે આગળ જતા બાળક જ્યારે જુવાન થાય અને ખોટા વ્યસનોમાં ન જકડાઈ જાય એના માટે પણ યોગ્ય શિક્ષણ આપવાની જરૂર છે. કેમ કે દારૂથી જીવનના મૂલ્યોનું ધોવાણ થાય છે. દારૂ પીવાથી નિષ્ફળતા હાથ લાગે છે અને પછી નિષ્ફળ થયેલો વ્યક્તિ વધુ ને વધુ દારૂ પીવા તરફ આગળ વધે છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે, પોતાની નિષ્ફળતા ભૂલાવવા માટે એ વ્યક્તિ વધુ ને વધુ દારૂ પીશે. અને જો જીવનમાં સફળ થવું છે તો આપણે સ્વસ્થ રહેવું જરૂરી છે. અને દારૂ આપણા જીવનને ખરાબ કરે છે. દારૂ આપણા જીવનના સ્વાસ્થ્યને ખરાબ કરે છે. દારૂના કારણે ઘણા બધા ગુનાઓ થાય છે, જેમ કે ઘરેલું હિંસા, જેમ કે છૂટાછેડા, જેમ કે અકસ્માત, જેમ કે ઘર વખરીને ઘર બહાર લૂંટાવી દેવું. અને ઘણા બધા ગુનાઓમાં આ દારૂ એ મોટો ભાગ ભજવે છે. દારૂડિયા વ્યક્તિઓ પોતાના કુટુંબીજનો સાથે અન્યાય કરે છે. દારૂડિયા વ્યક્તિ જેવો સ્વાર્થી બીજો કોઈ નહીં. પોતાના પ્લેઝરના માટે, પોતાને મગ્ન બનવા માટે, ઘરના ભૂખ્યા મરે ને મારે દારૂ પીવા જોઈએ, ઘરનાને પીવાને ચા ના મળે પણ મારે દારૂ પીવાનો, આવો સ્વાર્થી માણસ તો બીજો કોઈ નહીં. દારૂ પીનારા વ્યક્તિઓનું કોઈ વ્યક્તિત્વ જ નહીં, એમના જીવનમાં કોઈ મૂલ્ય જ નહીં. કેમ કે દારૂ એ એમને ગુલામ બનાવી દીધા છે. એક બોટલના ગુલામ, એક પોટલીના ગુલામ, કે જેમનું કોઈ વજૂદ નહીં. અને પાછા પીવે એટલે એમની જાતને બહુ ઊંચા માને, મારા જેવો કોઈ નહીં. આમ તો લાતો ખાતા હોય અને મોટી મોટી વાતો એ દારૂ બોલાવડાવે. સહેજે દિમાગ જેવું હોય ને, જો દિમાગ જેવું હોય તો દારૂ પીવે જ નહીં. દિમાગ જેવું હોય ને પીને પછી લવરી કરે. આવા લોકો વિશે શું કહેવું? આજે આપણે જાણીએ છીએ ખ્રિસ્તી સમાજ દારૂના કારણે બદનામ થઈ ગયો. ખ્રિસ્તી લોકો એટલે પીનારા. આ પીધેલીઓના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને બટ્ટો લાગી રહ્યો છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને નિંદા થઈ રહી છે દારૂ પીનાર લોકોના કારણે. અને અહીંયા એક બાબત બહુ નોંધવા જેવી આજના શાસ્ત્ર પાઠમાં આપણને જોવા મળે છે કે જે મરવાની અણી પર હોય એને મદિરા અને જેનું મન દુખી હોય તેને દ્રાક્ષારસ આપ. કેમ? ભલે તે પીને પોતાની દરિદ્રતા ભૂલી જાય અને પોતાનું દુઃખ ફરી કદી તેને યાદ આવે નહીં. આ એક એવા દેશની વાત છે કે જ્યાં મદિરા અને એ પીવા માટે છૂટ હોય. આપણે અહીંયા તો એ કાયદેસર રીતે એ ગુનો છે ગુજરાત માટે. અને એનો અતિરેક એ તો બહુ મોટો પાપ છે. એવું પાપ કે જે દેહના કામ દર્શાવે છે ને જેનું દેવના રાજ્યમાં કોઈ સ્થાન નથી. કેમ કે પ્રભુના વચનમાં લખ્યું છે ગલાતી 5 અને 20 દેહના કામનું લાંબુ લિસ્ટ આપ્યું છે. એમાં લખ્યું છે છાકટાઈ. આ છાકટાઈ એટલે શું? કે અતિશય દારૂ પીને મસ્ત બનીને મગ્ન બનીને ફરવાનું અને દારૂની અસરો લોકોને બતાવવાની. જ્યાં પીવાની છૂટ છે ત્યાં પણ માફકસર અને દવા તરીકે અને એ શરીરને જરૂરી હોય એ રીતે. આપણે તો છૂટ જ નથી એટલે વિચારવાનું જ ના હોય. અને ગુજરાતીઓ તો એમાંય પાછા નિયંત્રણ બહારના કે થોડું પીવે ને પછી કાયમના વ્યસની બની જાય. જો પોતાની જાત પર નિયંત્રણ ન હોય તો પછી બીજા રાજ્યમાં જઈને એના માટે ટ્રાય ન કરવો જોઈએ. અને આજે જે મોટા ભાગના લોકો દારૂના કારણે ગરીબ બની ગયા, ગરીબ અવસ્થામાં જીવે છે. હવે જેમની પાસે દારૂ પીવાના પૈસા નથી હોતા અને ઘરમાંથી મારઝૂડ કરીને ને ગમે તેમ કરીને પૈસા કઢાવી રહ્યા છે, એ બહુ મોટું પાપ છે. કોઈ પણ બાબતનો અતિરેક એ પાપ છે. અને આજે લોકો છાકટા બન્યા છે. આજે લોકો પીને મગ્ન બન્યા છે, મસ્ત બન્યા છે અને કુટુંબને સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે. જે દારૂ એ બહુ મોટું નુકસાન આજે જીવનોને કરી રહ્યું છે. હવે આપણે માતૃદિન વિશે વાત કરી રહ્યા છે, માતા વિશે વાત કરી રહ્યા છે. ત્યારે અબ્રાહમ લિંકન, અમેરિકાના પ્રેસિડેન્ટ, એ ક્યારેય દારૂને હાથ લગાડતા નહોતા, ક્યારેય દારૂ ન પીવે. એક વખત એવું બન્યું કે એમના એક મિત્ર હતા જે આર્મીના મોટા ઓફિસર હતા અને એમના ઘરે એમને જવાનું થયું. એ મહેમાન તરીકે એમના ઘરે ગયા અને પછી આર્મી ઓફિસરે એમને કહ્યું કે લો આ પેક તમે પણ પીવો. અને પછી અબ્રાહમ લિંકને કીધું મેં તો કદી પીધું નથી ને હું કદી પીવાનો નથી. તો પછી કે છે એને બહુ જ નોરા કરવામાં, ના ના આજે તો તમારે પીવું જ પડશે, આમ તેમ. અને બહુ જ એમને નોરા કરવામાં આવ્યા. એટલે અબ્રાહમ લિંકને એક વાત કીધી કે હું જ્યારે 9 વર્ષનો હતો, ત્યારે મારી મરતી માતાને મેં વચન આપ્યું હતું, મારી માને મેં વચન આપ્યું હતું. મારી માએ મને મરતા મરતા એમ કીધું હતું કે તું મને વચન આપ કે જીવનમાં તું કદી દારૂને હાથ નહીં લગાડે, તું કદી દારૂ પીશે નહીં, એવું વચન તું મને આપ. અને મેં મારી મરતી માને એ વચન આપ્યું છે. અને જ્યારે આ આર્મી ઓફિસરને આ વાત કહેવામાં આવી, આર્મી ઓફિસરે એમ કીધું, અબ્રાહમ લિંકન, જો તમારી માએ તમને આમ કીધું છે તો બસ હું તમને હવે કશું નહીં કહું. અને જો મારી માએ પણ મારી પાસેથી આવું વચન લીધું હોત ને તો મને કોઈ $1000 આપત તો પણ હું હાથ ન લગાડત. એનો મતલબ શું થયો કે માતા પાસે એવી અસર ઉપજાવવાની એક ક્ષમતા પરમેશ્વરે આપી છે કે પોતાના બાળકને તૈયાર કરે. અને જો બાળક એ રીતે તૈયાર નથી થતું તે બહુ મોટી નિષ્ફળતા છે. આજે આપણને એમ થાય કે પરમેશ્વરના કયામાં લોકો નથી, પછી માણસોની તો કેટલી બધી નબળાઈ. પરંતુ એ નબળાઈઓ પર કાળજી રાખી નથી, પોતાના જીવન પર કાળજી રાખી નથી અને બીજા જીવનને આપણે સંવારી શકતા નથી. કેમ કે આપણે સ્વાર્થી બન્યા છે. મને ગોસિપિંગ કરવામાં મજા આવે છે, મારા બાળકનું જે થાય. મને મારા જીવન માણવામાં હું એટલો બધો વ્યસ્ત છું કે મારા બાળકનું જે થાય તે. મને લોકોને બતાવી દેવાની એટલી તાલાવેલી છે કે મારા બાળકનામાં જે લક્ષણો આવે મને કંઈ પડી નથી. અને આજે બધા બેફિકરાઈ ભર્યું જીવન જીવી રહ્યા છે, પ્રભુના વચનો પ્રત્યે બેફિકરાઈ ભર્યું જીવન જીવી રહ્યા છે. અને લોકોના જીવનો ખરાબ થઈ રહ્યા છે. કેમ કે માતા પિતા તરફથી એ નમૂનો પ્રાપ્ત થયો નથી, માતા પિતા પાસેથી એ યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થયું નથી. અને આપણને ઘણી બધી વખત પ્રશ્ન થાય કે શું માતા પોતાના બાળકને મૂકી દે? અને આપણે છાસવારે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે જનેતા પોતાના દીકરાને કે પોતાની દીકરીને મૂકીને ચાલી ગઈ. કચરાના ઢગલામાંથી બાળકો પ્રાપ્ત થાય, કેટલી મોટી કરુણતા.
કેટલી મોટી કરુણતા કે માં પોતાના દીકરાને મૂકીને ચાલી જાય. આ કયા પ્રકારના સમયમાં આપણે જીવી રહ્યા છે. અને પાઉલ જે શબ્દો કહે છે કે આ અંતનો સમય છે, આ સંકટનો સમય છે, કે કેટલા લાવારીસ બાળકો, અનાથ આશ્રમો ભરપૂર. અને પ્રભુનું વચન આપણને આશ્વાસન આપે, તારી માં તને મૂકી દેશે પણ હું તને મૂકી દઈશ નહીં. પ્રભુનું વચન આપણને કહે છે, હા કદાચ માં પોતાના પેટના જણ્યા દીકરાને મૂકી દે પણ હું તને કદી મૂકી દઈશ નહીં. એ પ્રભુ વચન આપે છે. અને એ જે વચન આપે છે એ પ્રભુના પ્રેમમાં બાળકો ઉછરે એ બહુ જરૂરનું છે. પ્રભુના પ્રેમમાં એ બાળકો ઉછરે એ બહુ જ જરૂરનું છે. હું જે વાત કહું છું એ કદાચ હું શાસ્ત્રપાઠ ના આપું તો કોઈને એમ થાય કે આ તો મોની વાત કરી. એટલે એ યશાયાના પુસ્તકમાં પણ એ વાત લખેલી છે. અને એ જે વાત કરી છે, આજે એ રેફરન્સ અહીંયા હું થોડું મારું ભૂલ થાય છે એટલે હું એક્ઝેક્ટ રેફરન્સ નથી આપતો, પણ પ્રબોધક દ્વારા એ વાત કહેવામાં આવી છે કે જનેતા પોતાના દીકરાને મૂકી દેશે પણ યહોવા દેવ એ મૂકી દેશે નહીં, એ કદી મૂકી દેશે નહીં. અને માટે જે આપણને જે બાબત અહીંયા લમુએલની માતાએ એના દીકરાને ત્રીજી જે બાબત શીખવી 8મી કલમથી 9મી કલમમાં જે વાતો લખી છે ત્યાં જે લખ્યું છે કે મૂંગાઓને ખાતર તથા સગળા નિરાધાર માણસોના પક્ષમાં તું તારું મુખ ઉગાડ, તારું મુખ ઉગાડીને અદલ ઇન્સાફ કર અને ગરીબ તથા દરિદ્રીને ન્યાય આપ. આ રાજાને કહેવામાં આવ્યું છે એટલે ન્યાય આપવાની વાત ને એ બધી વાતો આપણને વાંચવા મળે છે. પરંતુ આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં હવે લોકશાહી વ્યવસ્થામાં આપણે જીવીએ છીએ. આપણો દેશ એ પ્રજાસત્તાક દેશ છે જ્યાં હવે આપણે દરેક માણસને પોતાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે, વિચારોની અભિવ્યક્તિ આપવામાં આવેલી છે. અને એ રીતે બાળક આગળ વધી શકે. અને જે વાત હું તમને કહેતો હતો કે જે સ્ત્રી પોતાના પેટના દીકરાને મૂકી દે, એ યશાયાનું પુસ્તક 49મો અધ્યાય અને 15મી કલમ. યશાયાનું પુસ્તક, યશાયા પ્રબોધકનું પુસ્તક 49મો અધ્યાય અને 15મી કલમ. શું સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? હા, કદાચ તેઓ વિસરે પરંતુ હું તને વિસરીશ નહીં. આ આપણો પરમેશ્વર પિતા છે. આવો દયા દર્શાવનાર પરમેશ્વર પિતા આપણે એ પ્રભુના વચનમાંથી પ્રાપ્ત કરીએ છીએ. અને જો આવો પિતા આપણને પ્રાપ્ત થયો છે, આવો પરમેશ્વર આપણને પ્રાપ્ત થયો છે, તો પછી આ શિક્ષણ કે આ પરમેશ્વર એ જગતના તમામ લોકોનો પિતા છે. જગતના તમામ લોકો, ચાહે ગરીબ હોય, ચાહે કંગાળ હોય, ચાહે જેમની સાથે અન્યાય થયો હોય, એ બધાના માટે અવાજ ઉઠાવવા માટે પ્રભુ મને હાકલ કરી રહ્યો છે કે ગરીબ પર અન્યાય થયો અને હું ચૂપ બેસું? ગરીબ પર અન્યાય થાય અને હું ચૂપ બેસી રહું? એ વિચારવાનો સમય આજે આપણી પાસે આવી રહ્યો છે. સમાજમાં એ સમાનતા હોય, સમાજમાં બધા લોકોનું મૂલ્ય જળવાય અને કોઈ વ્યક્તિની સાથે અન્યાય ન થાય, કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે. અને એના માટે માતા આપણને ન્યાયના માર્ગમાં દોરવણી આપી શકે છે. જો માતા કાળજી ન લે તો સમાજમાં સડો ઉદ્ભવે છે. અને આજની પરિસ્થિતિ પ્રમાણે આપણો સમાજમાં જે સડો ઊભો થયો છે આપણે જાણીએ છીએ. માતા પોતે પોતાના ઘરમાં સારી સ્ત્રી તરીકે જે 10મી કલમથી આગળ સદગુણી સ્ત્રીની વાત કરી છે એ રીતનું જીવન પોતાના ઘરમાં ન જીવે, પછી એમની દીકરી કેવી રીતે પછી એ ઘરમાં સદગુણી સ્ત્રી તરીકે જીવન જીવે? એ બહુ મોટો પ્રશ્ન થઈ જાય. અને આજે કૌટુંબિક પ્રશ્નોનો પાર નથી. આજે કૌટુંબિક પ્રશ્નોનો પાર નથી અને ઘણા મોટા પ્રશ્નો કૌટુંબિક જીવનમાં ઊભા થયા છે. અને માટે આપણે આખા જગતને બદલી નથી શકતા, પરંતુ આપણા કુટુંબના માટે તો આપણે કંઈક કરી શકીએ અને કુટુંબને કેળવણી આપી શકીએ. માતા પિતા તરીકે બાળકોને ઈસુ ખ્રિસ્તના વિશ્વાસુ અનુયાયીઓ બનાવવા માટે પ્રયત્ન કરીએ. બાઇબલના વચનોની સારી જાણકારી આપીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોની સારી જાણકારી આપીએ, પરમેશ્વર પિતાની સાચી ઓળખ આપીએ, દયા ભાવ રાખતા શીખવીએ અને ખાતરીબદ્ધ જીવન જીવવાને માટે તૈયાર કરીએ અને યોગ્ય રીતે જીવન જીવવાને માટે તૈયાર કરીએ. અને
બધાની સાથે હળીમળીને, કોઈ જો પોતાનો અવાજ ઉઠાવી શકે એવી પરિસ્થિતિમાં નથી તો એના માટે એનો અવાજ બનીને આપણે કોઈકને મદદરૂપ થઈએ. અતિશય પ્રસવ વેદના વેઠીને બાળકને જન્મ આપવો એ તો શરૂઆત માત્ર છે. માતા જ્યારે બાળકને જન્મ આપ્યો ત્યારે જે પ્રસવ વેદના થાય છે, જે તકલીફો ઉઠાવે છે, એની તો શરૂઆત માત્ર છે. એ બાળકનો ઉછેર કરવો, એનો સર્વાંગી વિકાસ થાય, આત્મિક જીવનમાં દ્રઢ અને મજબૂત બને, એની કાળજી ખૂબ જ મહત્વની છે અને બહુ જ દુઃખદાયક એ પ્રોસેસમાંથી, એ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. ઘણી બધી સ્વાર્થી ઈચ્છાઓને પોષવી પડે છે, દબાવી દેવી પડે અને બાળકને યોગ્ય રીતે ઉછેર કરવો એ આજના સમયની માંગ છે. આજના સમયની માંગ છે અને એના માટે પ્રભુ દરેકને કૃપા આપે, પ્રભુ સહાય કરે, દરેક બહેનોને માતાનો રોલ ભજવવાને માટે, દરેક પુરુષોને પિતાનો રોલ ભજવવાને માટે. માતા બાળક માટે પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય. માતાનો પ્રેમ કે જેને બીજા કોઈની સાથે સરખાવી ન શકાય. આજે જગતની દુષ્ટતામાં આપણે જોઈએ છે કે માતા એવું પણ બને કે પોતાના પેટના જણ્યા દીકરાને મૂકી દે. અને આવી પરિસ્થિતિમાં ખ્રિસ્તીઓ ક્યાં છે? ખ્રિસ્તીઓ ક્યાં છે? આજે ખ્રિસ્તી સમાજ ક્યાં છે? એ સમાજ એ વિચારવાનો સમય આવે છે, કેમ કે આ અંત સમય છે, આ સંકટનો સમય છે, જાગવાની વેળા આવી ચૂકી છે, આ ચેતવણી પામવાનો સમય છે અને આ એક નવી શરૂઆતનો સમય છે, પ્રભુ સાથે જોડાઈ જવાનો સમય છે. અને પ્રભુ આપણને બધાને એની કૃપા આપે કે એના વચનના પ્રકાશમાં આપણે આગળ વધીએ. આમેન. વચનને માટે આપણે ઈશ્વર પિતાનો અને પ્રભુના સેવકનો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ. કૃપાળુ અને દયાનિધિ જીવન પ્રેમાળ પિતાજી, આખું વિશ્વ આવતીકાલે માતૃદિન તરીકે એ દિવસને પોતાના ઘરોમાં રહીને અલગ રીતે ઉજવશે, પરંતુ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે અમે જ્યાં કહીએ છીએ ત્યાં, જે પરિસ્થિતિમાં છે પરિસ્થિતિમાં પણ પ્રભુ તમે અમને એ માન આપો છો. કેવી રીતે માતા તરીકેનું અમારું જીવન હોવું જોઈએ, આ પૃથ્વી પર બહેનોની જે ફરજ છે એ પ્રભુ તમે અમને બતાવો છો અને એમાં આગળ વધારો છો. અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે તમારા સેવકની મારફતે મા બાપનું સન્માન કરવું અને માતાનો રોલ, એ બાબતો પ્રભુ તમે અમને બતાવી. અમે આભાર માનીએ છીએ અને અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે, માતા તરીકે અને પિતા તરીકે પ્રભુ આ પૃથ્વી પર જે જવાબદારી તમે અમને આપી છે, જે ફરજ પ્રભુ તમે અમને આપી છે, એમાં આગળ વધવાને માટે પ્રભુ તમે અમારી સહાય અને અમારી મદદ કરો. અને બાળકો તરીકે પ્રભુ જે ફરજ છે, તમારું વચન કહે છે પ્રમાણે તારી માનું અને તારા બાપનું સન્માન કર, અને પ્રમાણે બાળકો પણ પોતાના મા બાપનું સન્માન કરે અને એ ફરજની આધીનતામાં આવે એવું પ્રેમાળ પ્રભુ તમે થવા દો. એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. કૃપાળુ અને દયાળુ પ્રેમાળ પ્રભુ, અત્યારની આ સંગતમાં જેઓ જોડાયા છે એ બધાને, અને આવનાર દિવસોમાં તમારી સંગતમાં જોડાય એ બધાને તમારો આશીર્વાદ આપો અને સમાજના બધા જ લોકોને મળીને અમારા દેશને અને આખા વિશ્વને તમારી કૃપા નીચે પ્રભુ તમે રાખો. એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ અમે તમારા પવિત્ર ચરણોમાં નમ્યા છે ત્યારે આ દિવસોમાં જેઓ મુશ્કેલીમાં છે તેમને માટે પ્રભુ અમે તમારી કૃપા માગીએ છીએ. ખાસ કરીને અમદાવાદ વિરાટનગરમાં સેમસનભાઈ, તેમના પિતા શ્રી શિલાસભાઈ કે જેઓ ગઈકાલે પ્રભુમાં ઊંઘી ગયા, પ્રભુ એ દફન ક્રિયાની ભજન સેવાને તમે આશીર્વાદિત કરીને કુટુંબને કૃપા અને સામર્થ્ય આપ્યો. આભાર માનીએ છીએ અને અમારી પ્રાર્થના અને વિનંતી છે, તમારો દિલાસો પ્રભુ તમે વાલા દુઃખિત પરિવારને પૂરો પાડો અને તમારી કૃપામાં અને પુનરુત્થાનની ધન્ય અને મહાન આશામાં તમે તેમને વધુ દ્રઢ અને મજબૂત કરો. એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. અને એ પ્રમાણે જેઓ બીમાર છે તેઓના હકમાં અમે તમારી કૃપા માગીએ છીએ. રેવરન્ડ અરવિંદ ક્રિસ્તી સાહેબ, તેઓ અત્યારે માંદગીના બિછાનામાં છે. પ્રેમાળ પ્રભુ તમે તમારી કૃપા તેમના હકમાં થવા દો અને સંપૂર્ણપણે તેમને તમે તાજગી અને તંદુરસ્તી પૂરા પાડો, સજાપણું આપો. એવી ખાસ અમારી પ્રાર્થના અને વિનંતી છે. અને શાહપુર ચર્ચની તેમની તમામ જવાબદારીમાં પ્રભુ તમે તેમની સહાય અને મદદ કરજો. એવી પણ ખાસ પ્રાર્થના અને વિનંતી છે.
અને જ પ્રમાણે પ્રભુ કોરોના વાયરસને કારણે જેઓ પીડાય છે, જીવન પ્રેસના રમેશભાઈને માટે, સુનિલભાઈ કે જેઓ બહેરામપુરામાં, સ્તુતિ કે જેઓ બહેરામપુરાની અંદર છે, સેજલ આશીષ પરમાર નડિયાદ, અને જ પ્રમાણે જેનિસન, પ્રિયંકા, ઓસ્ટિન અને પાઉલભાઈ કે જેઓ અમદાવાદમાં. પ્રભુ આ બધાને તમે સાજાપણું પૂરું પાડો અને તમારી કૃપા નીચે રાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને બીજા અમારા વાલાઓ કે જેઓ પ્રભુ કોરોના વાયરસને કારણે માંદગીમાં છે, પ્રેમાળ પ્રભુ તમે બધાને સ્પર્શ કરો અને તમારું પરાક્રમ વહેતું કરી સંપૂર્ણપણે તાજગી અને તંદુરસ્તી પૂરા પાડો, જીવન આપો એવી ખાસ અમારી પ્રાર્થના અને વિનંતી છે. અને આ પરિસ્થિતિમાં પ્રેમાળ પિતાજી તમામ ડૉક્ટર્સને માટે, નર્સને માટે, મેડિકલ સેવકોને માટે, કર્મચારીઓને માટે, પોલીસ કર્મીઓને માટે પ્રભુ અમે તમારી કૃપા માગીએ છીએ. આ બધા જ આ સેવામાં છે ત્યારે પ્રભુ તમે તેમની સેવાઓને આશીર્વાદિત કરી એનો અનેક ઘણો બદલો પ્રભુ તમે તેમને આપો, એમને સલામત રાખો અને સુરક્ષિત રાખજો એવી પણ ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. દેશના બધા જ નાગરિકો કાયદાનું પાલન કરે, અમલમાં મૂકે અને પોતાની સલામતી અને દેશની સલામતીને ઈચ્છે તેને માટે પ્રભુ પ્રત્યેકને જ્ઞાનવાળું હૃદય પૂરું પાડજો એવી પણ અમારી પ્રાર્થના અને વિનંતી છે. આ બધી પરિસ્થિતિને પહોંચી વળવાને માટે અમારા દેશના વડાપ્રધાન સાહેબને માટે અને કેબિનેટને માટે અને તમામ વહીવટકર્તાઓને માટે તમારી કૃપા અને તમારું સામર્થ્ય પ્રભુ અમે માગીએ છીએ. એ જ પ્રમાણે વિશ્વના બધા જ દેશોને તમારો આશીર્વાદ આપો અને પ્રભુ આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો અને પ્રભુ તમે એમને સ્વતંત્ર કરો એવી પ્રાર્થના અને વિનંતી કરતા તમારા સમર્થ પૂજોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના મારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય અને સુમધુર સંગત આપણ સર્વની સાથે, પૃથ્વી પરના તમામ સેવકો, સંતો, ભક્તોની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. આપ સર્વનો ફરીને એકવાર આભાર માનવામાં આવે છે અને ખાસ યાદ રાખશો આવતીકાલની રવિવારની સવારની ભજન સેવા સવારે 9 કલાકે થશે. આવતીકાલ એ માતૃદિન છે અને એ રીતે પ્રભુનું વચન લાવવામાં આવશે અને આપણે બધા જ પ્રાર્થનામાં રહીએ એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. ઘરે રહેજો, સલામત રહેજો, મરડીને માટે, સમાજને માટે, દેશને માટે ખાસ પ્રાર્થનામાં રહેજો એવી વિનંતી કરવામાં આવે છે. આપ સર્વનો ફરીને એકવાર આભાર માનીએ છીએ. થેન્ક યુ.